कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे लड़ती पतंगों में भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? आज આપણે શીખીશું દાખલા નંબર 15. શું આપ્યું છે x/4 લેસ ધેન 5x - 2/3 માઈનસ 7x - 3/5 એવું આપેલું છે. તો સૌપ્રથમ આપણે શું કરીએ, જમણી બાજુ લસા લઈએ. લસા કેટલો નીકળશે? 15. તો 5 નો આકાંશ સાથે ગુણાકાર 3 નો આકાંશ સાથે ગુણાકાર થશે તો શું આવશે? x/4 લેસ ધેન 5 માં ને ગુણાકાર કરો એટલે શું આવે? 5 * 5x - 2. 3 નો આની સાથે કરો એટલે -3 * 7x - 3 ના છેદમાં આવશે 15. હવે 5 માં ને ગુણાકાર 3 નો આકાંશ સાથે કરીએ એટલે x ના છેદમાં 4 લેસ ધેન અહીંયા કેટલા આવશે? 25x - 10. અહીંયા -3 નો અંદર ગુણાકાર થશે ને એટલે -21x + 9 ના છેદમાં 15. તો x ના છેદમાં 4 લેસ ધેન 25x માંથી 21x જશે તો 4x -10 + 9 એટલે -1 ના છેદમાં 15. હવે પાછા આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 15 નો x સાથે ગુણાકાર 4 નો 4x - 1 સાથે ગુણાકાર થશે તો કરો જે 15x લેસ ધેન એ કેટલો આવે? 4 નો ગુણાકાર કરો 16x - 4 16x ને આ બાજુ લઈએ તો 15x - 16x લેસ ધેન -4 15x - 16x એટલે -x લેસ ધેન -4. હવે જો x નો સહગુણક -1 છે તો બંને બાજુ -1 ને ગુણીને થાય તો શું આવે? x > 4 અસમતા બદલાશે ને. આનો મતલબ શું કે x ની કિંમત 4 થી કેવી છે? મોટી છે. મોટી તો કઈ સાઈડ હોય? 4 થી જમણી સાઈડ હશે બધી કિંમતો. તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ શું આવે મિત્રો? બધાને ખ્યાલ જ છે. 4 અહીંયા આવશે ઇન્ફિનિટિવ. 4 આગળ પૂરું વર્તુળ છે એટલે કાઉન્સ ને ઇન્ફિનિટિવ પાસે હંમેશા કાઉન્સ જ હોય એટલે આને શું બોલાય? વિવૃત અંતરાલ 4 થી ઇન્ફિનિટિવ. આ આપણને ઉકેલ પ્રાપ્ત થાય. હવે મિત્રો આપણને અસમતા આપેલી છે 2x - 1/3 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 3x - 2/4 - 2 - x/5. તો સૌપ્રથમ આપણે જમણી સાઈડ લસા લેશું એટલે 20 લસા નીકળે એટલે 5 નો આકાંશ સાથે ગુણાકાર 4 નો આકાંશ સાથે થશે તો 2x - 1/3 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે 20 લસા લઈએ તો અહીંયા આવશે 5 * 3x - 2 -4 * 2 - x એટલે 20 નો અહીંયા ગુણાકાર થશે ને પછી 3 નો આપણે અહીંયા ગુણાકાર કરશું ચોકડી ગુણાકાર. 2x - 1/3 પણ નેક્સ્ટ સ્ટેપમાં કરશું. પહેલાં 5 નો આની હારે ગુણાકાર કરીએ તો 15x - 10 અહીંયા આવશે -8 -4 નો ગુણાકાર છે અને -- +4x
ના છેદમાં 20. હવે 20 તો અહીંયા આપણે 2x માઇનસ 1/3 ગ્રેટર દેન ઇઝ ઇક્વલ 15x પ્લસ 4x એટલે 19x માઇનસ 18 ના છેદમાં 20. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 40x માઇનસ 20 ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 57x માઇનસ 54. 3નો આપણે આની સાથે ગુણાકાર કરેલ છે. હવે 57x આ બાજુ આવશે 40x માઇનસ 57x ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ -54 અને -20 સામે જઈએ તો +20. તો આ કેટલા એવા -17x ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ -34. બે બાજુ -17 વડે ભાંગશું તો આ સમતા બદલાશે. x લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા આપણે આ શું સૂચવે કે એક્સની કિંમત છે 2 કે 2થી નાની મળે છે, જેને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવીએ તો ધારો કે 2 અહીંયા છે તો 2 કે 2થી નાની એટલે 2 આગળ ઘાટું વર્તુળ, ત્યાંથી નાની એટલે ડાબી સાઈડ આવશું -ઇન્ફિનિટી સુધી. તો આનો ઉકેલ શું મળશે આપણને? જો વિવૃત -ઇન્ફિનિટી પાસે તો વિવૃત જ હોય અને 2 આગળ ઘાટું વર્તુળ છે એટલે શું આવશે? વિવૃત સવૃત અંતરાલ -ઇન્ફિનિટીથી 2. તો આ ઉકેલ પ્રાપ્ત થાય. ચાલો મિત્રો હવે શું કહે છે? જો નીચેની 17 થી 20 ક્રમની અસમતાઓનો ઉકેલ મેળવવાનો છે અને તેને સંખ્યા રેખા પર દર્શાવવાનો છે. આપણા અગાઉના દાખલામાં સંખ્યા રેખા પર દર્શાવવાનું નહોતું કીધું ઉકેલને, પણ આપણે શું કર્યું તો એને સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધું. શું કામ? તો કે આપણને એનો ઉકેલ વ્યવસ્થિત તમને લખી શકો એટલા માટે સંખ્યા રેખા ઉપરથી. કાંઈ આપણે જ કાર્ય પાછું કરવાનું છે. તો દાખલા નંબર 17 શું કહે છે? 3x - 2 લેસ ધેન 2x + 1 આમ આપેલું છે. તો હવે આપણે શું કરશું અહીંયા? તો કે 3x આ 2x ને આ બાજુ લઈ લઈએ એટલે -2x લેસ ધેન 1. -2 સામે જાય તો શું આવશે? +2. પાયા કેટલા વધે? x લેસ ધેન 1 + 2 એટલે 3. તો આપણે અસમતા શું મળી? x લેસ ધેન 3. તો આને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું હોય તો શું લખાય? તો કે x ની કિંમત 3 થી નાની કીધી છે. તો 3 ધારો કે અહીંયા છે, 3 થી નાની એટલે 3 આગળ કોણ વર્તુળ આવે, ત્યાંથી નાની એટલે કે ડાબી સાઈડ આવશે બધી. તો ઉકેલ શું આવે? આ બાજુ કઈ કિંમત આવે? -ઇન્ફિનિટી આવે ને. તો આપણે શું આવશે ઉકેલ? વિવૃત અંતરાલ -ઇન્ફિનિટી થી 3. આ એનો ઉકેલ મળતો હોય. ખ્યાલ આવી ગયો બધાને? આમાં ખાલી એક સંખ્યા રેખા ઉપર દર્શાવીને ઉકેલ લખવાનો. તો આપણે ઉકેલ દર્શાવી દીધો છે. હવે જો દાખલા નંબર 18 માં કઈ અસમતા આપેલી છે? 5x - 3 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 3x - 5. તો આપણે શું કરશું? 3x ને આ બાજુ લઈ લેશું તો 5x - 3x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ -5 છે અને -1 સામે જાય તો +3. તો આ કેટલા આવશે? 5x - 3x એટલે 2x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ -5 + 3 એટલે
-2 તો હવે આપણે બંને સાઈડ 2 વડે ભાગી નાખશું તો x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ શું આવે -1 તો આનો મતલબ શું આ સંખ્યા રેખા ઉપર દર્શાવો તો x ની કિંમત છે -1 જેવડી કે એનાથી મોટી ધારો કે -1 આયા છે તો -1 જેવડી એટલે દાખલો કે એનાથી મોટી એટલે જમણી સાઈડ જવાય તો આપણે આનો ઉકેલ સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધું આમ ક્યાં સુધી જવાનું હોય તો કે પ્લસ ઇન્ફિનિટી સુધી તો આનો ઉકેલ શું આવે કયો હવે જો -1 નો સમાવેશ કરવાનો છે તો સૌરત અંતરાલ -1 થી ઇન્ફિનિટી y આવે એટલે કે સૌરત વિવૃત અંતરાલ -1 થી ઇન્ફિનિટી કેમ કે ઇન્ફિનિટી પાસે તો કાઉસ જ આવે વિવૃત અંતરાલ અહીંયા સૌરત હોય એટલે કે સૌરત વિવૃત અંતરાલ -1 થી ઇન્ફિનિટી ચાલો કયો સમતા આપેલી છે 3 * 1 - x લેસ ધેન 2 * x + 4 તો 3 નો આની સાથે ગુણાકાર કરો તો 3 - 3x લેસ ધેન 2 નો આની સાથે કરો તો 2x + 8 હવે આને આપણે આ સાઈડ લઈ લો 2x ને 3 ને સામે મોકલશું તો શું આવે -3x - 2x લેસ ધેન આ સામે જશે તો 8 - 3 તો અહીંયા આવશે -5x લેસ ધેન 5 તો આપણે -5 વડે ભાગી નાખ્યો બંને સાઈડ x નો સરવાળો ધન કરવો પડશે તો અસમતા શું થશે બદલાશે તો શું આવે બે બાજુ -5 વડે ભાગીએ તો x ગ્રેટર ધેન થઈ જશે અહીંયા આવે 5 ના છેદમાં -5 એટલે -1 એટલે કે મળ્યું x ગ્રેટર ધેન -1 હવે આપણે આનો મતલબ શું કે x ની કિંમત -1 થી મોટી છે એવો થાય તો -1 થી મોટી છે એના જેવડી નથી કીધું તો -1 આગળ કોણ -1 થી મોટી કિંમત કઈ સાઈડ હોય જમણી સાઈડ હોય અને અહીંયા આપણે ક્યાં સુધી જવાનું છે તો કે ઇન્ફિનિટી સુધી તો આનો ઉકેલ શું થાય ના કોણ વર્તુળ છે તો વિવૃત અંતરાલ આવશે -1 થી ઇન્ફિનિટી કેમ કે ઇન્ફિનિટી પાસે કાઉસ હોય અને -1 આગળ એક કાઉસ આવશે એટલે કે બોલાયશું વિવૃત અંતરાલ -1 થી ઇન્ફિનિટી ચાલો હવે કયો સમતા આપેલી છે x ના છેદમાં 2 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 5x - 2 ના છેદમાં 3 માઈનસ 7x - 3 ના છેદમાં 5 હવે આપણને અસમતા આપેલી છે પહેલા તો સરળ સ્વરૂપમાં ફેરવશું કે જેથી સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકાય તો આપણે આમાં સાદુરૂપ આપશું x ના છેદમાં 2 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ આમાં લસા કેટલો નીકળશે 15 તો 5 નો આ ગુણાકાર થશે તો 3 નો આ આવશે ગુણાકાર તો શું આવશે 5 * 5x - 2 માઈનસ 3 નો આ એટલે કે 3 * 7x - 3 તો અહીં શું આવશે x ના છેદમાં 2 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 5 નો ગુણાકાર કરો એટલે શું આવે 25x - 10 -3 નો આની સાથે કરો એટલે -21x માઈનસ પ્લસ 9 ના છેદમાં 15 x ના છેદમાં 2 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ 25x માંથી 21x જશે તો કેટલા વધે 4x -10 + 9 એટલે -1 ના છેદમાં 15
હવે ચોપડે ગુણાકાર કરી નખાય તો આનો અહીં શું આવશે 15x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવે 8x માઈનસ 2 અને આ સાઈડ લઈ લો તો 15x માઈનસ 8x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2 15x માંથી 8x જશે તો કેટલા વધે 7x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2 તો 7 વડે ભાગી નાખો તો શું આવે x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2 ના છેદમાં 7 તો આનો મતલબ શું થાય કે x ની કિંમત માઈનસ 2 ના છેદમાં 7 જેવડી કે એનાથી મોટી છે એટલે એને સંખ્યા રેખા પર આપણે દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવશું ધારો કે માઈનસ 2 ના છેદમાં 7 ની કિંમત અહીંયા આવેલી છે એના જેવડી એટલે કે ઘાતક કે એનાથી મોટી એટલે કે મોટી કઈ સાઈડ હોય જમણી સાઈડ આપણે પર છેલ્લી કિંમત નથી ખબર એટલે ઇન્ફિનિટી સુધી આપણે લેવાની છે તો આનો ઉકેલ શું આવે વિવૃત અંતરાલ -2/7 થી ઇન્ફિનિટી કેમ કે -2/7 પાસે વિવૃતને ઘાતક વર્તુળ છે ને તો સમવૃત્ત આવશે સમવૃત્ત વિવૃત અંતરાલ -2/7 થી ઇન્ફિનિટી આ આપણને એનો ઉકેલ મળે છે શું કીધું છે મિત્રો દાખલા નંબર 21 રવિએ પહેલી બે એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે રવિએ પહેલી બે કસોટીમાં કેટલા ગુણ મેળવેલા છે 70 અને 75 ગુણ મેળવેલ છે હવે તેને ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ છે એ ઓછામાં ઓછા 60 થાય હવે રવિએ છે એ ત્રીજી કસોટી આપે તો એને કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ છે એ ઓછામાં ઓછા 60 તો થવા જ જોઈએ તો આપણે ધારી લઈએ કે રવિએ પહેલી બે કસોટીમાં તો આ ગુણ મેળવેલા છે હવે એને ત્રીજી કસોટીમાં ધારો કે ન્યૂનતમ ગુણ x મેળવે છે આપણે ઉધારશું રવિએ પહેલી બે એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે હવે ધારો કે તેને ત્રીજી કસોટીમાં ન્યૂનતમ ગુણ x મેળવે છે હવે ધારો કે રવિ ત્રીજી કસોટીમાં 75
ન્યૂનતમ ગુણ x મેળવે છે। જો તો આપણે શું કીધું કે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ જેથી તેની સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય। આ ત્રણેયના સરેરાશ ગુણ તમને મેળવતા આવડતા જ હોય, અગાઉના ધોરણોમાં શીખી ગયા। આ ત્રણેયની ગુણની સરેરાશ કઈ રીતના નીકળે તો કે ત્રણેયનો સરવાળો ના છેદમાં 3। તો આપણે શું આવશે કે સરેરાશ ગુણ છે ઓછામાં ઓછા કેટલા થવા જોઈએ 60। રવિએ પ્રાપ્ત કરેલ સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 છે। આ ત્રણેયની સરેરાશ કાઢો 70 + 75 + x ના છેદમાં 3। ઈ જો કેવા છે સરેરાશ ઓછામાં ઓછા 60 એનો મતલબ શું? રવિએ પ્રાપ્ત કરેલા સરેરાશ ગુણ છે ઓછામાં ઓછા 60 એટલે કે આનો સરવાળો કરવામાં સરેરાશ ગુણ લેવામાં આવે તો કેવા થવા જોઈએ 60 કે 60 થી ઓછા 60 કે 60 થી વધુ થવા જોઈએ। એટલે કે 60 કે 60 થી વધુ એટલે કઈ નિશાની આવે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ આવશે। બરોબર, હંમેશા યાદ રાખવાનું કે ઓછામાં ઓછા 60 ગુણ એવું કીધું હોય ઓછામાં ઓછું તો આપણે શું કરવાનું કે આનો સરવાળો કેવો થવો જોઈએ સરેરાશ ગુણનો 60 કે 60 થી વધુ આપણે અને વધુમાં વધુ કીધું હોત તો વધુમાં વધુ 60 ગુણ પ્રાપ્ત કરે તો આની સરેરાશ છે કેવી થવી જોઈએ 60 કે 60 થી ઓછી થવી જોઈએ। તો અહીં આપણે શું આવશે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 60। તો 3 નો અહીં ગુણાકાર થશે તો આ 70 + 75 એટલે કેટલા આવશે 145 પ્લસ x અને 3 નો અહીંયા ગુણાકાર કરો તો ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 180। તો x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 145 સામે જાય તો 180 - 145 તો x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 35। તો આનો મતલબ હું કે રવિએ પ્રાપ્ત કરેલ ત્રીજી કસોટીમાં ગુણ છે કેવા છે 35 કે 35 થી વધુ। 35 કે 35 થી વધુમાં ન્યૂનતમ ગુણ ક્યાં થાય નાની નાની કિંમત કઈ 35 કે 35 થી વધુમાં તો કે 35 સર હોય ને તો રવિએ ત્રીજી કસોટીમાં પ્રાપ્ત કરેલ ન્યૂનતમ ગુણ કેટલા હોવા જોઈએ 35 હોવા જોઈએ। આમ રવિએ ત્રીજી કસોટીમાં પ્રાપ્ત કરેલ ન્યૂનતમ ગુણ 35 હોય। આ રીતના મળે કે મિત્રો તમને કીધું હતું કે રવિએ પહેલી બે રકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલા છે। હવે એની ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવતો હોય કે જેથી તેની સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થવા જોઈએ। સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 એટલે 60 કે 60 થી વધુ। ખ્યાલ આવી ગયો બધાને? તો જો આપણે ધારી લીધું ધારો કે હવે ત્રીજી કસોટીમાં ન્યૂનતમ ગુણ કેટલા મેળવે છે x। હવે રવિએ પ્રાપ્ત કરેલ સરેરાશ ગુણ છે ઓછામાં ઓછા કેવા કીધા છે 60। તો સરેરાશ ગુણ કઈ રીતના મળે તો કે ત્રણેય ગુણનો સરવાળો ભાગ્યા 3। તો ઓછામાં ઓછા 60 એટલે કેવો હોવો જોઈએ 60 કે 60 થી વધુ એટલે કેવો મૂક્યો ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ હવે 3 માં ને ગુણાકાર કર્યો અને 145 પ્લસ x સરવાળો તો 180 માંથી 145 કાઢ્યા એટલે કેટલા આવશે 35। તો આમ હવે ત્રીજી કસોટી પ્રાપ્ત કરેલ ન્યૂનતમ ગુણ કેટલા હોવા જોઈએ 35 હોય।
ચાલો મિત્રો, શું કહે છે આપણને કે કોઈ એક અભ્યાસક્રમ છે એમાં ગ્રેડ એ મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. કે દરેકના 100 ગુણ હોય તેવી પરીક્ષા છે. જો સુનિતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ છે 87, 92, 94 અને 95 હોય તો તેને તે અભ્યાસક્રમમાં એ ગ્રેડ મળે એ માટે તેને 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ એ કીધું છે. 5મી પરીક્ષામાં મેળવેલ ન્યૂનતમ ગુણ કેટલા છે એ માગ્યું છે. અને 5મી પરીક્ષાની સરેરાશ કેવી કીધી છે? 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. એટલે સરેરાશ કેવી કીધી? 90 કે તેથી વધુ. એટલે કે કઈ નિશાની આવશે? સરેરાશ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 90. તો થઈને સરેરાશ 90 કે તેથી વધુ. બરાબર? તો આપણે જો સુનિતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ આપ્યા, સુનિતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ કેટલા છે? 87, 92, 94 અને 95 છે. ધારો કે સુનિતા છે એ 5મી પરીક્ષામાં ન્યૂનતમ ગુણ x મેળવે છે. હવે ધારો કે સુનિતા એ 5મી પરીક્ષામાં મેળવેલ ન્યૂનતમ ગુણ x છે. હવે જો 5મી પરીક્ષાની સરેરાશ કેવી હોવી જોઈએ? 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. તો કે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. તો 5 પરીક્ષાની સરેરાશ કઈ રીતના મળે મિત્રો? તો કે 5 નો સરવાળો, જે 5 પરીક્ષાના ગુણ છે એ 5 નો સરવાળો ના છેદમાં 5. બરાબર? તો સરેરાશ આપણે લખીએ 5 પરીક્ષાની 87 પ્લસ 92 પ્લસ 94 પ્લસ 95 પ્લસ x ના છેદમાં 5. એ જો 5 પરીક્ષાની સરેરાશ છે કેવી હોવી જોઈએ? 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. એટલે કે આ શું આવશે? ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 90. તો થઈને આ 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ. એટલે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ લખવું પડશે. હવે આપણે આનો સરવાળો કરીએ તો શું આવશે? 368 પ્લસ x અને 5 નો અહીંયા ગુણાકાર કરશો એટલે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ આવશે 450. તો હવે આપણે 368 ની સામે લઈ જઈએ તો x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 450 માઈનસ 368. એટલે કેટલા આવશે મિત્રો? x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 450 માંથી 368 કાઢીએ તો કેટલા વધે? 82. એટલે કે 5મી પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવે? 5મી પરીક્ષામાં શું બતાવ્યા કે ગુણ 82 કે તેથી વધુ મેળવી શકે. તો આપણે એમાંથી ન્યૂનતમ ગુણ કીધા કે 5મી પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવે? 82 કે તેથી વધુ સંખ્યામાં ન્યૂનતમ સંખ્યામાં થાય 82 થઈ. એટલે કે 5મી પરીક્ષામાં સુનિતાએ મેળવેલ ન્યૂનતમ ગુણ 82 છે.
જો મિત્રો શું કહે છે કે બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવવાની છે. પ્રત્યેક પૂર્ણાંક છે કેવો હોવો જોઈએ? 10 થી નાનો હોવો જોઈએ અને જેમનો સરવાળો કેવો હોવો જોઈએ? 11 થી વધુ થવો જોઈએ. તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ કેટલી હોય? તો કે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો ક્યાં હોય? આપણે ધારો કે x છે તો એના પછીનું શું હોય? x + 2 હોય. તો કે આપણે ધારો કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક x તથા x + 2 છે. બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક ક્યાં લીધા આપણે? x તથા x + 2 છે. હવે જો હું કીધું છે પ્રત્યેક પૂર્ણાંક 10 થી નાનો કીધું ને, તો પ્રત્યેક પૂર્ણાંક 10 થી નાનો છે. તો પ્રત્યેક પૂર્ણાંક 10 થી નાનો છે એટલે શું કહેવાય કે x ની કિંમત કેવી થવી જોઈએ? 10 થી નાની. તથા x + 2 ની કિંમત કેવી હોવી જોઈએ? 10 થી નાની. એટલે કે 2 સામે જાય તો 10 માંથી 2 બાદ કરો તો કેટલા આવે? 8. તો x શું મળે? 8. x <10 કીધું અને x 8. હવે શું કીધું છે કે જેમનો સરવાળો એટલે કે આ બે સંખ્યાઓનો સરવાળો કેવો કીધો છે? 11 થી વધુ હોય. અને સરવાળો કે બંને સંખ્યાઓનો સરવાળો 11 થી વધુ છે એવું કીધું. તો બંને સંખ્યાઓનો સરવાળો કરો આપણે. તો x + 2 ગ્રેટર ધેન 11. જો અહીંયા 11 કે 11 થી વધુ કીધું હોત તો અહીંયા શું આવત? ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ આવે. તો આપણને માત્ર શું કીધું છે કે એનો સરવાળો 11 થી વધુ કીધો એટલે કે ગ્રેટર ધેન 11. તો અહીંયા શું મળ્યું? 2x + 2 ગ્રેટર ધેન 11. 2 સામે જશે તો કેટલા આવશે? 11 માંથી 2 બાદ થાય ને તો 9 આવશે. તો 2x ગ્રેટર ધેન 9. તો 2 હવે છેદમાં જશે તો શું આવે? x ગ્રેટર ધેન 9/2. 9 ને 2 વડે ભાગો તો શું આવે? x ગ્રેટર ધેન 4/5. તો આપણે એવી કિંમત લેવાની છે કે આ ત્રણેય જે આપણે બ્રેકેટ મારેલા છે એનું સમાધાન થવું જોઈએ. કે જો હું તમને એમ કહું કે x ની એવી કઈ કિંમત રખાય કે જે જો અહીંયા હું કીધું છે 8 થી નાની, અહીંયા 10 થી નાની, અહીંયા હું કીધું 4.5 થી મોટી, તો ત્રણેયનો છેદગુણ કયો થાય? જો એક તો x ની કિંમત 4.5 અહીંયા છે, ત્યાંથી મોટી કીધી એટલે કે આ. પછી અહીંયા શું કીધું છે આપણે? x ની કિંમત 8 થી નાની. ધારો કે x ની કિંમત 8 અહીંયા છે, 8 થી નાની કીધી એટલે કે આ છે. અને હવે હજી એકમાં શું કીધું છે કે આપણે x ની કિંમત 10 થી નાની. તો એવી કઈ કિંમત લેવાય કે ત્રણેયનું સમાધાન કરે? વચમાં આવે એવી કિંમત કઈ આવશે? એટલી જ આવે. એટલે કે x ની કિંમત કેવી રખાય? 4.5 થી મોટી અને 8 થી કેવી રાખવી પડે? નાની. એટલે કે તેથી આપણે કહી શકાય કે 4/4.5 લેસ ધેન x લેસ ધેન 8. બરોબર? તો આ આપણે એક કન્ડિશન મળી છે, અસમતા આવી મળી. તો આની વચમાં આવતા અયુગ્મ ધન પૂર્ણાંકો ક્યાં? આપણે શું આવ્યું કે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. તો આની વચમાં આવતા અયુગ્મ ધન પૂર્ણાંક ક્યાં આવે? એટલે માગે અયુગ્મ ધન પૂર્ણાંક ક્યાં હોય? એક તો 5 તથા 7 મળે. અને વચમાં અયુગ્મ સંખ્યાઓ કઈ હોય? 5 અને 7. તો આપણે અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ કેટલી થશે? એક પેલી કિંમત 5 હોય તો બીજી સંખ્યા શું આવે? એને 5 + 2 એટલે 7. અને x ની કિંમત 7 રાખો તો આ 7 + 2 એટલે 9 એવી જોડ આવશે. આમ x = 5 તો x + 2 = 7 મળે. અને x ની કિંમત 7 હોય તો x + 2 ની કિંમત કેટલી હોય? 9. એટલે કે માગેલ અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ
શું હોય તો કે પહેલી સંખ્યા 5 હોય તો એના પછીનો અયુગ્મ ધન પૂર્ણાંક કઈ આવશે 7 એટલે એક જોડ અવયવ તથા 7 હોય વૈકલ્પિકમાંથી આપણે લીધેલી સંખ્યા તેની સાથે કઈ આવે 9 એટલે કે 7 9 આ જોડ બની ગઈ 5 7 અને 7 9 તો માગેલ આપણે અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ હતી બરાબર અને મેં આમાં તમને ફેરવીને કેમ કીધું હોય કે ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો યુગ્મ ધન પૂર્ણાંક જોડ તો આ બધી તો વસ્તુ એમને જ તો આની વચમાં યુગ્મ ધન પૂર્ણાંક કયો આવે 5 તો આવે નહીં તો યુગ્મ આવે 6 આવે પછી 7 આવશે ઈ ના આવે યુગ્મ પૂર્ણાંક 8 થી નાની કીધું 8 થી કીધું એટલે આપણે ઈ ના લેવે તો એક જ આવશે અયુગ્મ આપણે યુગ્મ ધન પૂર્ણાંક શું મળે 6 મળે તો પહેલી સંખ્યા 6 હોય તો બીજી કઈ હોય એના પછીની ક્રમિક 8 આવે તો જોડ કઈ આવશે 6 8 આવે આ તો ફેરવીને પૂછ્યું હોય તો અત્યારે આપણે દાખલા પ્રમાણે કઈ જોડ મળે 5 7 અથવા 7 9 આપણે એક ધ્યાન રાખવાનું છે આમાં એમ કીધું કે x ની કિંમત 10 થી નાની પ્રત્યેક પૂર્ણાંક આમાં એમ મળે છે કે x ની કિંમત 8 થી નાની મળે ને આમાં એમ મળે કે x ની કિંમત 4.5 થી મોટી મળે તો આપણે x ની કિંમત કેવી વ્યાખ્યાયિત કરાય 4.5 થી મોટી અને 8 થી નાની તો આ પર આપણે સંખ્યા રેખા દોરો તો ત્રણેયમાં આવતો ભાગ કયો આવે 4.5 થી 8 માં જ આવે કે x ની કિંમત 4.5 થી મોટી અને 8 થી નાની રાખો તો ત્રણેય કન્ડિશનનું પાલન થાય જો 5 7 તમે આમાં મૂકો જો 5 તો એ 10 થી નાની સંખ્યા મળે અહીંયા 5 મૂકો તો જો ઈ આપણને મળશે 8 થી નાની ને આમાં મૂકો 5 તો ઈ આપણે 4.5 થી મોટી મળે હવે આમાં જે આપણે 9 લીધી હોય ને આમાં ધારો કે હું 9 લઉં કે x ની કિંમત 10 થી નાની 9 લીધી હોય જો આ છે કિંમત તો ઈ જો આનું સમાધાન થાય 9 આમાં સત્ય આવશે 9 by 10 થી નાનું જ છે અહીંયા મૂકો 9 તો 9 છે 8 થી નાની સંખ્યા ના હોય એટલે આ ખોટી મળે અસંખ્ય એટલે આપણે 9 નથી લીધી આપણે આ ભાગ લીધો 4.5 થી મોટો અને 8 થી નાનું બરાબર મિત્રો આજે આપણે ડેઈલી ટેસ્ટમાં વર્ક કરશું ડેઈલી ટેસ્ટમાં આવશે આજે આપણે કે આપણે જે આ લાસ્ટ એક્ઝામ્પલ જોયું ને 22 તથા 23 દે દાખલા નંબર 22 તથા 23 ચાલો આજે આટલું રાખશું હવે